ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે મિત્રો આલ્કાઇલ એમાઇન એટલે કે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની બનાવટની વાત કરી. ત્યાર પછી એના ભૌતિક ગુણધર્મોની વાત કરી. હવે આજે આપણે મિત્રો જોવાના છીએ એ રાસાયણિક ગુણધર્મો છે, એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. હવે મિત્રો એમાઇન સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મોની અંદર સૌથી પહેલા જો આપણે જોવું હોય તો એનો બેઝિક ગુણધર્મ. બરાબર, એની અંદર પહેલા આપણે એરોમેટિક એમાઇન નો બેઝિક ગુણધર્મ જોઈએ, પછી પહેલા એલિફેટિક એમાઇન નો બેઝિક ગુણધર્મ જોઈએ, પછી એરોમેટિક. એમાં પણ સૌથી પહેલા આપણે જોવું છે એલિફેટિક એમાઇન. નો બેઝિક સ્વભાવ. બરાબર, હવે એલિફેટિક એમાઇન હોય મિત્રો એટલે RNH2 હોવાના, એટલે નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ હોય. મિત્રો આ નાઇટ્રોજન પાસેનું જે અબંધકારક યુગ્મ છે એ એસિડના H+ ને સ્વીકારી શકે અથવા તો એસિડના H+ ને ઇલેક્ટ્રોન યુગ્મો આપી શકે. બરાબર ને? અને બેઝિક સ્વભાવ પાછળનું જો કારણ આપણે જોઈએ, બેઝિક સ્વભાવ ધ્યાન રાખજો, નાઇટ્રોજન પરના અબંધકારક યુગ્મના કારણે છે. આ એમાઇન સંયોજનોને બેઝિક સ્વભાવ છે એ ધ્યાન રાખજો, નાઇટ્રોજન પાસે જે અબંધકારક યુગ્મ રહેલું છે એના કારણે છે. એ અબંધકારક યુગ્મ ડોનેટ કરી શકે. બરાબર, અને એના કારણે ધ્યાન રાખજો એ લુઈસ બેઝ તરીકે વર્તે. બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મના ડોનર હોય એને લુઈસ બેઝ કહેવાય, ઇલેક્ટ્રોન યુગ્મના એક્સેપ્ટર હોય એને લુઈસ એસિડ કહેવાય. બરાબર ને? આમ તો જલીય દ્રાવણમાં તમે જો એમાઇન સંયોજનોને લ્યો પાણીની અંદર, બરાબર, તો શું થાય? તો એ OH- આયન છૂટો પડે. પહેલા તો હું એક કામ કરું, એમાઇન સંયોજનોની એસિડ સાથે પ્રક્રિયા લો. પહેલા કોની સાથે પ્રક્રિયા લો? એસિડ સાથે પ્રક્રિયા. માની લો કે મારી પાસે RNH2 છે, નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ. એની પ્રક્રિયાઓ મિત્રો HX સાથે કરો, H+X-. તો એસિડનો H+ આ સ્વીકારી લે. શું મળે મને? તો કે RNH2 હતા એને NH3+, સંવર્ગ બંધથી એક હાઇડ્રોજન જોડાઈ જાય, હે ને? અને શું મળે આપણને? +X-. બરાબર ને? પ્રતિવર્તી પ્રક્રિયા દર્શાવી આપણે. ચાલો, બરાબર, ખ્યાલ આવે છે? એટલે આ તો આલ્કાઇલ એમોનિયમ ક્ષાર બની ગયો. શું બની ગયું? એમોનિયમ ક્ષાર બની ગયો. તો તમને ખબર છે એસિડ સાથે ક્ષાર કોણ આપે? તો કે બેઝ. અને અહીંયા આગળ તમે પુરવાર કરી શકો તો આલ્કાઇલ એમાઇન છે એ બેઝ તરીકે વર્તે છે. માનો કે હું પાણી સાથે પ્રક્રિયા કરાવું. કોની સાથે પ્રક્રિયા કરાવું? પાણી સાથે પ્રક્રિયા કરાવું. તો શું થવાનું? તો કે ધ્યાનથી સમજો, RNH2 + H2O. તો શું થાય? તો કે ધ્યાનથી સમજો, પાણીનો H+ આ સ્વીકાર. શું બનવાનું? તો કે RNH3+ અને વત્તા પાણીનો H+ ગયો એટલે વધી શું? OH-. બરાબર ને? પાણી સાથેની પ્રક્રિયાથી એક વસ્તુ આપણને ખબર પડી, OH- છૂટો પડે છે. પણ મિત્રો એ OH- કોઈ એમાઇનમાંથી છૂટો પડતો નથી, પાણીમાંથી પડે છે. શેમાંથી પડે છે? પાણીમાંથી. બરાબર ને? એટલે તમે આને RNS બેઝ તો નહીં કહી શકો, NaOH RNS બેઝ છે. આ તો પાણીનો H+ સ્વીકારે છે, પાણીમાંથી OH- છૂટો પડે છે. માટે હું એટલું કહી શકું કે લુઈસ બેઝ છે.
ઇલેક્ટ્રોન યુગ્મ પાણીના H+ ને ડોનેટ કરે છે અને એમોનિયમ આયન કહેવાય, આલ્કાઇલ એમોનિયમ આયન. શું કહેવાય એને? આલ્કાઇલ એમોનિયમ આયન. બરાબર ને? ખ્યાલ આવે છે? લુઈસ બેઝ તરીકે વર્તે. હવે પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે આપણને એનો સંતુલન અચળાંક મળી જાય. આ બેઝિક તત્વના કારણે આ નાઇટ્રોજનના અબંધકારક યુગ્મની H+ સ્વીકારવાની વૃત્તિ. પછી H+ સ્વીકાર્યા પછી શું મળ્યું આપણને? પહેલી તો ધ્યાન રાખજો નાઇટ્રોજનની, એક આપણે અહીંયા ટ્રીક બનાવીને લખી નાખીએ. ચાલો, શું? એલિફેટિક એમાઇનની બેઝિકતા. એમાઇનની બેઝિકતા બોલો. એક તો કોના ઉપર આધાર રાખે? નંબર 1 બોલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવાની ક્ષમતા. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવાની ક્ષમતા અથવા તો પ્રાપ્ત કરવાની ક્ષમતા. બરાબર? પ્રોટોનને પ્રાપ્ત કરવાની ક્ષમતા. બરાબર? પહેલું તો એમાઇન ની એસિડના H+ ને સ્વીકારવાની ક્ષમતા. મિત્રો ક્યારે વધે? તો કે નાઇટ્રોજન પાસેના અબંધકારક યુગ્મની ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. બરાબર? અબંધકારક નાઇટ્રોજન પર N પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે. નંબર 2, ચાલો એ સ્વીકારી તો લીધો, પણ આ એમોનિયમ આયન બને છે. જો આ અસ્થાયી બનતો હોય તો પાછી પ્રતિગામી પ્રક્રિયા થવા મળે. એટલે આ જે એમોનિયમ આયન બન્યો છે, એમોનિયમ આયન બન્યો છે, એની સ્ટેબિલિટી વધવી જોઈએ. બરાબર? તો ધ્યાન રાખજો, બેઝિકતા એક તો કોના ઉપર આધાર રાખે? H+ સ્વીકારવાની ક્ષમતા. H+ સ્વીકારવાની ક્ષમતા ક્યારે વધશે? તો કે આ ઇલેક્ટ્રોન ક્લાઉડ છે ડેન્સિટી વધે એટલું પાણીનો H+ વધારે સ્વીકારી શકે. અને નંબર 2, બરાબર ને, દ્રાવણમાં મળતા એમોનિયમ આયન H+ સ્વીકાર્યા પછી અનુવર્તી ધન આયન બને. બરાબર? અથવા તો એમોનિયમ આયન બને. એ એમોનિયમ આયનની સ્થાયીતા. એમોનિયમ આયનની સ્થાયીતા. બરાબર ને? જો સ્થાયીતા વધે તો ધ્યાન રાખજો એમાઇનની બેઝિક પ્રબળતા વધવાની, પુરોગામી પ્રક્રિયા ચાલે. જો સ્થાયીતા ઘટે તો બેઝિક પ્રબળતા ઘટવાય. બરાબર? અબંધકારક યુગ્મ છે H+ સ્વીકારશે તો બરાબર, પણ સ્વીકારવાની ક્ષમતા વધે, બેઝિક પ્રબળતા ઘટે. બરાબર? H+ સ્વીકાર એટલે એમોનિયમ આયન બનવાનો, પણ એ એમોનિયમ આયનની સ્ટેબિલિટી વધે, બેઝિક પ્રબળતા વધવાની. બરાબર? આના માટે Kb શું લખી શકીએ આપણે? બોલો, બેઝનો વિયોજન અચળાંક. બેઝનો વિયોજન અચળાંક Kb બરાબર શું થાય? તો કે RNH3+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા ના છેદમાં RNH2 ની સાંદ્રતા. પાણીની સાંદ્રતા સામે ચાલી ગઈ. બરાબર? એનો મતલબ એ થયો કે આ પ્રક્રિયા જેટલી ફોરવર્ડ ચાલે એટલો અંશ વધે, છેદ ઘટે, આ તરફ ચાલે. પણ જો બેકવર્ડ ચાલે એટલે કે આની સ્ટેબિલિટી ઓછી મળી, બેકવર્ડ ચાલે તો અંશ ઘટે, છેદ વધે. બરાબર ને? એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આપણે બહુ ક્લિયર કટ લખી શકીએ કે બેઝ પ્રબળતા છે એ કોના ઉપર આધાર રાખવાનો? તો કે ધ્યાન રાખજો Kb ના મૂલ્ય ઉપર. Kb વધે તો બેઝિક સ્ટ્રેન્થ વધે. બેઝિક સ્ટ્રેન્થ ચલે છે Kb. બરાબર? Kb નું મૂલ્ય વધે એટલી બેઝિક પ્રબળતા વધવાની, એટલે કે પ્રક્રિયા પુરોગામી ચાલે. બરાબર? પણ એનો તમે માઇનસ લોગ લો તો આપણને શું મળે? Pkb મળે. એનો તમે Kb નો માઇનસ લોગ લો તો શું મળે? Pkb મળે. આની સ્ટેબિલિટી વધે એટલે પ્રક્રિયા પુરોગામી ચાલવાની, ધ્યાન રાખજો. બરાબર? એમોનિયમ આયનની. બરાબર? બે બાબતો ઉપર આધાર રાખશે. ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવાનો પાવર, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર આધાર રાખશે. આ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપણે વધારે કોઈ અસરો વડે બેઝિક પ્રબળતા વધી શકે. બીજું છે એમોનિયમ આયનની સ્થાયીતા. બીજી એક વાત કરી, ધ્યાન રાખજો, તમે Pkb લો તો Pkb બરાબર શું છે? તો કે -log of 10 base Kb. Pkb બરાબર, તો
બેઝિક સ્ટ્રેન્થ જે છે એ ચલે છે 1/pkb, બરાબર. પીકેબી જ્યાં ઓછો હશે ત્યાં બેઝિક સ્ટ્રેન્થ વધારે હશે, પીકેબી જ્યાં વધુ હશે ત્યાં બેઝિક સ્ટ્રેન્થ ઓછી હશે, બરાબર ને. થોડીક આપણે સરખામણી કરીએ. આપણે માની લો કે હું કેટલાક સંયોજનો છે એના પીકેબી ના મૂલ્ય લઉં. એક લઉં એમોનિયા, બીજો હું લઉં છું પ્રાથમિક 10 થી 30 એમાઇન, અને એક લઉં છું એરોમેટિક એમાઇન એટલે એનિલિન લઉં. ચાલો શું લઉં? એનિલિન, બરાબર. તો મિત્રો ખાલી સરખામણી માટે હું કહું છું કે એમોનિયા છે એનો પીકેબી મૂલ્ય આપણે લઈએ તો પીકેબી બરાબર 4.75 છે. કેબી આપણને મેળવવો હોય એનો માઇનસ લોગ લીધો ત્યારે. હવે પ્રાથમિક થી તૃતીયક એમાઇન લઈએ એટલે કે એલિફેટિક એમાઇન લઈએ. પ્રાથમિક થી તૃતીયક એમાઇન એલિફેટિક, ધ્યાન રાખજો. એલિફેટિક એમાઇન લઈએ આપણે. આ ખાલી માહિતી માટે, સરખામણી માટે કહું છું. તો ધ્યાન રાખજો પીકેબી મૂલ્ય 3.0 થી 4.22 ની વચ્ચે મળે છે. 3.0 થી 4.22 ની વચ્ચે મળે છે. કોના માટે? એલિફેટિક એમાઇન માટે. માનો કે એરોમેટિક એમાઇન લઉં એટલે કે એનિલિન કે એના ડેરિવેટિવ્સ લઉં તો 4.22 થી વધારે મળે. 4.22 થી વધારે મળે, બરાબર ને. એનો મતલબ એ થયો કે ધ્યાન રાખજો એમોનિયા છે એના કરતા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એમાઇન હોય એના જો પીકેબી નું મૂલ્ય ઘટી જાય છે. ઘટી જાય છે પીકેબી નું મૂલ્ય એટલે કે બેઝિક સ્ટ્રેન્થ વધે છે. એમોનિયા કરતા એલિફેટિક એમાઇન ની બેઝિક સ્ટ્રેન્થ વધારે છે. પણ જો હું એરોમેટિક એમાઇન લઉં તો એનું પીકેબી મૂલ્ય છે એ લગભગ એમોનિયા કરતા પણ ઘટી જાય છે. માનો કે બેન્ઝીન એમાઇન લઉં એટલે કે હું એનિલિન લઉં તો એનું પીકેબી મૂલ્ય 9 સમથિંગ આવે છે, બરાબર. અને એના કારણે ધ્યાન રાખજો બેઝિક સ્ટ્રેન્થ એની પીકેબી મૂલ્ય વધી જાય એટલે બેઝિક સ્ટ્રેન્થ ઘટી જાય છે, બરાબર. ઓકે. તો ટૂંકમાં આંકડાકીય આપણે જો સરખામણી કરતા હોય તો 4 ઘટકોના પીકેબી મૂલ્ય આપ્યા હોય, જેનું પીકેબી મૂલ્ય ઓછું એની બેઝિક સ્ટ્રેન્થ વધારે છે, પીકેબી મૂલ્ય વધુ એની બેઝિક સ્ટ્રેન્થ ઓછી છે, બરાબર છે. મેઇન તો બે ઉપર આધાર રાખશે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ પાવર વધે. ક્યારે વધે તો કે ધ્યાન રાખજો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ડેન્સિટી હતી અને હજી તેમ વધારો, બીજી અસરો મળે વધવાનો. પછી બીજું શું તો કે H+ સ્વીકાર્યા પછી એમોનિયમ આયન બનવાનો એનો. એ એમોનિયમ આયનની સ્ટેબિલિટી જેટલી તમે વધારશો એટલી મિત્રો બેઝિક સ્ટ્રેન્થ એની વધવાની, એટલી એની બેઝિક સ્ટ્રેન્થ વધવાની. ઓકે. તો સૌથી પહેલા તો આપણે એલિફેટિક એમાઇનની બેઝિક સ્ટ્રેન્થ છે એની વાત કરવી છે. તો એલિફેટિક એમાઇન છે એમાં તો ધ્યાન રાખજો એમાઇનની સાથે R એટલે કે આલ્કાઇલ ગ્રુપ જોડાવાના છે, બરાબર. અને આલ્કાઇલ ગ્રુપ હોય એની અસર કઈ હોવાની? પ્લસ I અસર, બરાબર ને. તો જોઈએ આપણે. ચાલો મિત્રો, એલિફેટિક એમાઇનમાં પણ પ્રાથમિક એમાઇન મળવાના, દ્વિતીયક એમાઇન મળવાના, તૃતીયક એમાઇન મળવાના, બરાબર ને. અને એની બેઝિકતાની, એની બેઝિક સ્ટ્રેન્થની જો આપણે સરખામણી કરી હોય તો જુદા જુદા 3 પરિબળો વડે આપણે નક્કી કરી શકીએ. એમાં સૌથી પહેલી અસર આપણે જોવી છે પ્રેરક અસર, I અસર, બરાબર. માની લો કે આ એમાઇન છે એની સાથે R તમે જોડો તો R છે એ તો બલ્કી આલ્કાઇલ ગ્રુપ છે. તમને ખબર છે R ની પ્લસ અસર થાય, બરાબર. CH3 એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ આવા કોઈ સમૂહો જોડાયેલા હોય આલ્કાઇલ બલ્કી ગ્રુપ, ઇલેક્ટ્રોન રીચ ગ્રુપ, તો ધ્યાન રાખજો એવા ગ્રુપ છે એ પ્લસ I અસર કરે. પ્લસ I અસર થવાના કારણે થશે શું? માની લો કે આ R ની પ્લસ અસર થઈ એટલે નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ધકેલાય. ઇલેક્ટ્રોન ક્લાઉડની ડેન્સિટી અહીંયા નાઇટ્રોજન ઉપર વધે, બરાબર ને. એટલે એક વસ્તુ બહુ ક્લિયર થવાની, પ્લસ I અસર થાય તો ધ્યાન રાખજો
n પર ઇલેક્ટ્રોન ક્લાઉડ અથવા તો ઇલેક્ટ્રોન વાદળ ની ઘનતા વધે, પણ માઇનસ અસર થાય તો ધ્યાન રાખજો n પર ઇલેક્ટ્રોન વાદળ ની ઘનતા ઘટે. એનો મતલબ એ છો કે ધ્યાન રાખજો પ્લસ આઈ અસર છે બેઝિક સ્ટ્રેન્થ વધારશે, માઇનસ આઈ અસર છે બેઝિક સ્ટ્રેન્થ ઘટાડશે. અહીંયા રેઝોનન્સ અસરની તો આપણે બહુ વાત કરવાની છે નહીં, બરાબર. પ્લસ આઈ અસર હોય બેઝિક સ્ટ્રેન્થમાં શું કરવાનું, વધારો કરવાનો, બરાબર છે. ઓકે, તો ધ્યાન રાખજો પ્લસ અસર હોય, આપ તો આઈ ખાલી આઈ નહીં, કોઈ પણ પ્લસ અસર છે બેઝિક સ્ટ્રેન્થમાં વધારો કરે. તો અહીંયા આગળ એક આલ્કાઇલ ગ્રુપ છે, અહીંયા આગળ બે આલ્કાઇલ ગ્રુપ છે, એટલે બે તરફથી પ્લસ અસર થવાની. અહીંયા ત્રણ તૃતીયકમાં ત્રણ આલ્કાઇલ ગ્રુપ છે, ત્રણ તરફથી અસર થવાની. નાઇટ્રોજનની તો આ અસર આપણે ગણતા નથી, બરાબર, સમજો છો. અહીંયા આગળ તમે પ્રાથમિક એમાઇન લો, ત્યાંથી દ્વિતીયક એમાઇન લો, ત્યાંથી તૃતીયક એમાઇન લો, એ તરફ જવાથી અહીંયા તો આ અસર છે જ નહીં, ઝીરો એમાઇન, બરાબર. તો આ તરફ જાઓ એમ તમને ખબર છે પ્લસ આ અસર વધતી જાય, અને એમ થાય તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન વાદળની ઘનતા વધે તો H+ સ્વીકારવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ H+ ને વધવાની. એનો મતલબ એ છો કે પ્લસ અસર વધે એમ મિત્રો બેઝિક સ્ટ્રેન્થ વધે, માઇનસ અસર વધે એમ મિત્રો એની બેઝિક સ્ટ્રેન્થ ઘટે, બરાબર. તો બહુ સિમ્પલ વસ્તુ છે. એમોનિયાથી પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ તમે જેમ આમ જશો એમ શું થવાનું બોલો, તો કે એમાઇનની બેઝિક પ્રબળતા વધે, એમાઇનની બેઝિક પ્રબળતા વધે. એનો મતલબ આપણે એવું કરી શકીએ કે મિત્રો એમોનિયા કરતા પ્રાથમિક એમાઇનની બેઝિક પ્રબળતા વધારે, પ્રાથમિક કરતા પણ દ્વિતીયકની વધારે, એના કરતા તૃતીયકની વધારે, બરાબર. તો એના આધારે હું એક સેન્ટેન્સ લખી શકીશ કે ધ્યાન રાખજો પ્યોર કે વાયુ અવસ્થામાં એમાઇન સંયોજન હોય, કોઈ દ્રાવક કેવું કે ઉમેરું નથી. શુદ્ધ અથવા તો વાયુ અવસ્થામાં એમાઇન હોય તો પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક તરફ જવાથી બેઝિક પ્રબળતામાં શું થાય છે, વધારો થાય છે. માટે કહી શકાય કે શુદ્ધ એમાઇન, એમાં બીજું કઈ પાણી કે એવું મિશ્રણ નથી, કે વાયુ અવસ્થામાં રહેલા એમાઇન માં 10 થી 20 થી 30 તરફ જતા બેઝિક સ્ટ્રેન્થ શું થાય છે, વધે છે, બરાબર. આપણે તો પીકેબી પણ લીધા છે. આનો પીકેબી કેટલો મળતો હતો તો કે 4.75 જેવો, એટલે વધારે થયો. અને આનો 3 અને 4.22 ની વચ્ચે, મતલબ કે બેઝિક સ્ટ્રેન્થ વધી, બરાબર, ખ્યાલ આવે છે. પણ માઇનસ અસર થઈ તો માની લો કે ચાલો આમ છે NH2 અને એની સાથે Cl જોડો, ચાલો, અથવા તો આમ કર્યું CH2Cl. Cl ની તો અસર કેવી થવાની, માઇનસ. માઇનસ અસર થાય તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું કરવાનું, ઘટાડો કરવાનો, બેઝિક સ્ટ્રેન્થ ઘટી શકે. ટૂંકમાં પ્લસ અસર કરનાર, હજી કદાચ હું આમ લો, ચાલો NH2 અને અહીંયા આગળ C ડબલ બંધ O આમ લો, તો તમને ખબર છે C ડબલ બંધ O એટલે આ બંધકારક યુગ્મને આ બાજુ ખેંચે, આ બાજુ ખેંચે, બરાબર ને. તો આ બાજુમાં કાર્બોનિલ સમૂહ છે એની માઇનસ M અસર થઈ, માઇનસ M અસર છે એની બેઝિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે, સમજો છો. એટલે તમને ખબર આમ અંદાજ આવે છે, આમ CH3 CH2 NH2 લો, આની બેઝિક સ્ટ્રેન્થ જુઓ અને આ એમાઇડ ની બેઝિક સ્ટ્રેન્થ જુઓ. અહીંયા માનો કે CH3 લો, બરાબર ને. તો આ ગ્રુપ તો પ્લસ અસર કરવાનું, પ્લસ આઈ, પણ આ ગ્રુપ જે આપણે લીધું છે SI એ મિત્રો માઇનસ M અસર કરવાનું, બેઝિક સ્ટ્રેન્થમાં ઘટાડો કરે. એટલે એમાઇન કરતા એમાઇડ ની બેઝિક સ્ટ્રેન્થ ઘટી જાય છે. એનું કારણ બાજુમાં કાર્બોનિલ સમૂહ છે, એની માઇનસ M અસર થાય. ટૂંકમાં માઇનસ અસર બેઝિક સ્ટ્રેન્થ ઘટાડશે, પ્લસ અસર બેઝિક સ્ટ્રેન્થમાં વધારો કરશે, બરાબર.
ઓકે, એક બીજું પણ અસર કરતા પરિબળ છે અને એ છે સોલ્વેશન. એ શું છે? સોલ્વેશન. જોઈએ ચાલો સોલ્વેશન અસર. આપણે પ્રેરક અસર જોઈ, નંબર 2 જોઈએ સોલ્વેશન અસર. પહેલા તો આપણને પ્રશ્ન થાય સોલ્વેશન ઇફેક્ટ છે શું? સોલ્વેશન અસર એ છે શું? તો કે ધ્યાન રાખજો, એમાઇન ને જ્યારે દ્રાવકમાં ઉમેરી ત્યારે શું થાય કે એમાઇન સાથે દ્રાવકમાં કે પાણી છે ચાલે, સોલ્યુશન ના બદલે હાઇડ્રેશન કહીએ, બીજો કોઈ દ્રાવક હોય તો સોલ્વેશન કહેશું, બરાબર ને? તો એની સાથે પાણીના અણુઓ કેટલા પ્રમાણમાં વિતળાય છે અથવા તો કેટલા પ્રમાણમાં જોડાય છે. સોલ્વેશન વધવાથી ધ્યાન રાખજો, એ જે એમોનિયમ આયન બને છે ને H+ સ્વીકાર્યા પછી આપણે એનો જ વિચારશું, બરાબર ને? એની સ્ટેબિલિટી ઉપર અસર થશે. તો મિત્રો સોલ્વેશન એક વસ્તુ અહીંયા હું ટ્રીક સ્વરૂપે લખી દઉં છું કે સોલ્વેશન જેટલું વધે, અહીંયા આગળ એક ટ્રીક સ્વરૂપે હું લખી દઉં, સોલ્વેશન વધે, પાણી હોય તો હાઇડ્રેશન, સોલ્વેશન વધે એટલી ધ્યાન રાખજો એમોનિયમ આયનની સ્ટેબિલિટી વધે, સ્થાયીતા વધે. એમોનિયમ આયન ની સ્થાયીતા વધે, બરાબર? શા માટે સ્થાયીતા વધે? જેટલું સોલ્યુશન થાય એટલી એ એમોનિયમ આયનની ઉર્જા ઘટવાની, કેમ કે સોલ્યુશન દરમિયાન ઉર્જા છૂટી પાડશે, બરાબર? ઉર્જા ઘટે, સ્થાયીતા વધે, બરાબર? તો આપણે તો એક બીજું પરિબળ જોયું તો એમોનિયમ આયનની સ્ટેબિલિટી વધે તો પણ બેઝિક સ્ટ્રેન્થ વધે. તો શું થાય બોલો? બેઝિક સ્ટ્રેન્થમાં શું થાય? વધારો, બરાબર? ખાસ ધ્યાન રાખજો, પાણી હોય તો આપણે સોલ્વેશન શબ્દ નહીં વાપરીએ, હાઇડ્રેશન વાપરશું. ટૂંકમાં દ્રાવક સાથેનું ઇન્ટરેક્શન જોવાનું છે. તો સોલ્વેશન જેટલું વધશે એટલી એમોનિયમ આયનની સ્ટેબિલિટી વધવાની, અને સ્ટેબિલિટી વધે તો બેઝિક સ્ટ્રેન્થ વધવાની. જોઈએ આપણે સરખામણી કરીએ. જો માની લો કે મારી પાસે એમોનિયા હોય, AH+ સ્વીકાર તો શું બનાવવાનું? એમોનિયમ આયન બનાવવાનું, આમ થવાનું પ્લસ. પ્રાથમિક એમાઇન હોય અને AH+ સ્વીકારે તો શું બનવાનું? નાઇટ્રોજન સાથે 2H ઓલરેડી હતા, ત્રીજો પાણીમાંથી મળે પ્લસ, બરાબર? ચલો દ્વિતીયક એમાઇન હોય તો N સાથે R અને R' હતા, એક H હતો ને એક પાણીમાંથી આવે પ્લસ. તૃતીયક એમાઇન હોય તો મિત્રો પાણી નો એક H આવે ત્યારે આપણને 2H મળવાના, 3 R હતા, 3 R હતા પ્લસ. હવે મિત્રો જ્યારે સોલ્વેશન ની વાત આપણે કરી, એટલે કે આ એમોનિયમ આયનોને પાણી H બંધ છે, તો એ ચાર બાજુ પાણીના અણુના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ રચી શકે, બરાબર? મતલબ સોલ્વેશન વધારે થયું એમોનિયાનું, બરાબર? બીજી એક વાત, અહીંયા આગળ કેટલા H છે? 3, તો 3 પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ રચી શકે. અહીંયા આગળ 2, અહીંયા આગળ એક જ આવશે, 1, બરાબર? તો તમને એટલો તો ખ્યાલ આવ્યો હશે કે એમોનિયા કરતા, પ્રાથમિક કરતા, દ્વિતીયક કરતા તૃતીયક તરફ જાવ એમ સોલ્વેશન ઘટ્યું, સોલ્વેશન ઘટ્યું. એક બીજી વસ્તુ પણ તમે આગળ ઇનઓર્ગેનિક નો કન્સેપ્ટ પણ વાપરી શકો. સોલ્વેશન છે એ ચલે છે Q/R, Q તો બધા સરખો છે, +1 આયન બનવાનું, બરાબર ને? સોલ્વેશન અથવા જલીયકરણ, સોલ્વેશન ચલે છે Q/R, સોલ્વેશન ચલે છે Q/R, Q તો બધા સરખો છે, +1 આયન બન્યું એમોનિયમ, R એટલે સાઇઝ, ત્રિજ્યા. તો એમોનિયા કરતા પ્રાથમિક એમાઇનમાં આલ્કાઇલ મોટું ગ્રુપ આવ્યું, સાઇઝ વધી, 2 આલ્કાઇલ ગ્રુપ આવ્યા, સાઇઝ વધી, 3 આલ્કાઇલ ગ્રુપ આવ્યા, સાઇઝ વધી. R માં પણ સાઇઝ વધતી જાય, સોલ્વેશન ઘટતું જવાનું, સોલ્વેશન ઘટતું જવાનું, બરાબર ને? એનો મતલબ એ થયો કે હું આ તરફ જેમ આવીશ એમ પાણી સાથે હાઇડ્રોજન બંધનું પ્રમાણ ઘટે. પાણી સાથે આપણે દ્રાવક પાણી લીધો છે, પાણી સાથે H બંધનું પ્રમાણ ઘટે. એનો મતલબ એ થયો કે હાઇડ્રેશન ઘટે,
હાઇડ્રેશન ઘટે અથવા સોલ્વેશન ઘટે, બીજો કોઈ દ્રાવક લીધો હોય તો આ તરફ તમે જેમ જશો એમ ધ્યાન રાખજો, એમોનિયમ આયનની સ્થાયીતા ઘટે, એમોનિયમ આયનની સ્થાયીતા ઘટે. મિત્રો સ્થાયીતા ઘટે તો બેઝિક સ્ટ્રેન્થ ઘટે, સીધી વાત છે. તો આ તરફ જેમ હું જઈશ એમ બેઝિક સ્ટ્રેન્થ ઘટતી જવાની. તો અહીંયા આગળ આપણને આ અસરમાં ઓર્ડર શું મળ્યો હતો તો કે ધ્યાન રાખજો, NH3 કરતા 10 વધુ, 20 વધુ, 30 વધુ, આ ઓર્ડર મળ્યો હતો આપણને. તો સોલ્યુશન ના આધારે ઓર્ડર શું મળ્યો જોવો છે તો કે એમોનિયાની બેઝિક સ્ટ્રેન્થ વધારે કોના કરતા 10 કરતા, એની વધારે કોના કરતા 20, એની વધારે કોના કરતા 30 કરતા. પ્રેરક અસરથી બેઝિક સ્ટ્રેન્થનો જે કઈ ઓર્ડર મળે છે એના કરતા આ ઓર્ડર બિલકુલ ઉલટાઈ ગયો, બિલકુલ ઉલટાઈ ગયો. બરાબર ને? એમાં તમે સાઈઝના આધારે પણ સોલ્યુશન છે વધુ ઓછું છે નક્કી કરી શકશો, અથવા તો એમોનિયમ આયન બન્યા પછી એની સાથે હાઇડ્રોજન કેટલા જોડાયેલા છે એના આધારે પણ નક્કી કરી શકશો. જેટલું સોલ્યુશન વધે, જેટલા દ્રાવકના અણુઓ એની સાથે વધારે જોડાય એટલી ઉર્જા એ મુક્ત કરશે, એટલી એમોનિયમ આયનની ઉર્જા ઘટવાની, એટલી એની સ્ટેબિલિટી વધવાની, બેઝિક સ્ટ્રેન્થ વધે. બરાબર? તો આ બંને ફેક્ટર ધ્યાન રાખજો બિલકુલ ઉલટા થયા. આ અસર જ્યાં બેઝિક સ્ટ્રેન્થ વધારવાનો પ્રયાસ કરે છે ત્યાં સોલ્વેશન બેઝિક સ્ટ્રેન્થ ઘટાડવાનો પ્રયાસ કરે છે. એક હજી ત્રીજું પરિબળ પણ છે મિત્રો, અને એ છે અવકાશીય અવરોધક અસર. સોલ્યુશન તમને ખબર પડી ગઈ છે. ત્રીજું એક પરિબળ છે, આ પરિબળ તૃતીયક તરફ જતા વધારવાનો પ્રયાસ કરે છે, આ પરિબળ ઘટાડવાનો પ્રયાસ કરે છે. હજી એક જોઈએ, માનો કે અવકાશીય અવરોધક અસર, ત્રીજું પરિબળ. એક ત્રીજું પરિબળ પણ છે મિત્રો, અને એ છે અવકાશીય અવરોધક અસર. પહેલું અસર આ અસર, બીજું અસર સોલ્યુશન, અને ત્રીજી અસર છે અવકાશીય અવરોધક અસર. મિત્રો નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ છે, એ પ્રોટોનને એક્સેપ્ટ કરી શકે એ વાત સાચી, ચાલો. પણ યાદ રાખજો, અબંધકારક યુગ્મને એક્સેપ્ટ કરવા માટે પ્રોટોન જ્યારે આવે ત્યારે નાઇટ્રોજન સાથે જોડાયેલા જો બલ્કી ગ્રુપ હોય તો માનો કે મિથાઇલ, ઇથાઇલ, આ બધા બલ્કી ગ્રુપ, અહીંયા તો 2R બલ્કી ગ્રુપ 2, અહીંયા 3 બલ્કી ગ્રુપ. જો બલ્કી ગ્રુપ હોય તો ધ્યાન રાખજો, એન્ટર થનારો પ્રોટોન હોય એના દ્વારા ચોથો H આવવાનો. બરાબર ને? તો એ H ને અવકાશીય અવરોધક અસર થાય. બરાબર ને? મતલબ એ થયો કે ધ્યાન રાખજો, એમાઇનમાં જોડાયેલા આલ્કાઇલ ગ્રુપની સંખ્યા વધે અથવા તો આલ્કાઇલ ગ્રુપની સાઇઝ વધે તો અવકાશીય અવરોધક અસર વધે. બરાબર ને? એમાઇનમાં નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે અથવા આલ્કાઇલ સમૂહની સાઇઝ વધે તો અવકાશીય અવરોધક અસર વધે. અવકાશીય અવરોધક અસર વધે. બરાબર ને? મતલબ ધ્યાન રાખજો, એમોનિયામાં તેવો કોઈ બલ્કી ગ્રુપ છે જ નહીં, તો બહુ ઇઝીલી પ્રોટોનેશન થાય. અને મિત્રો અવકાશીય અવરોધક અસર વધે, બરાબર, એટલે મતલબ શું કહેવાય, સ્ટેરિક હિન્ડ્રન્સ વધે, અને સ્ટેરિક હિન્ડ્રન્સ પણ કહેવાય. શું કહેવાય? અવકાશીય અવરોધક અસર, અવકાશીય અવરોધક અસર ધ્યાન રાખજો, જેટલી વધે એટલું શું થવાનું કે પ્રોટોનેશન ઓછું સરળ થવાનું. પ્રોટોનેશન ની સરળતા ઘટે. આપણે જોયું હતું પ્રોટોનેશન ની સરળતા જેટલી વધારે એટલી બેઝિક સ્ટ્રેન્થ વધારે.
તો આ તરફ આવવાથી અવકાશીય અસર વધવાની, બરાબર ને, એમોનિયાથી અવકાશીય અવરોધક અસર વધે, એમ પ્રોટોનેશનની સરળતા ઘટે, પ્રોટોનેશન સરળતા ઘટે. આપણે તો એવું કીધું કે પ્રોટોનેશનની જેટલી વધુ સરળતા એટલી બેઝિક સ્ટ્રેન્થ વધે, બરાબર ને. તો અવકાશીય અવરોધક અસર ઓછી એટલે આમ થવાનું, એટલે કે એમોનિયાની બેઝિક સ્ટ્રેન્થ વધારે. મતલબ છેલ્લી બે અસર આપણે જોઈ, કઈ સોલ્વેશન અને અવકાશી અવરોધક અસર, એ બેઝિક સ્ટ્રેન્થ કઈ રીતે વધારશે, તો કે ધ્યાન રાખજો, સોલ્વેશન અને અવકાશીય અવરોધક અસર એટલે સમજી લો ને કે જલીય દ્રાવણ લઈએ. ચાલો, જલીય દ્રાવણમાં જો આપણે ઓર્ડર લેવો હોય તો એ ઓર્ડરમાં ધ્યાન રાખજો, એમોનિયા છે એની બેઝિક સ્ટ્રેન્થ વધારે મળે. કોના કરતા? 1-0 કરતા. એની કોના કરતા? 2-0 કરતા. એની કોના કરતા? 3-0 કરતા. મતલબ લાસ્ટ બે પરિબળ છે એ ધ્યાન રાખજો, તૃતીયક તરફ જતા બેઝિક સ્ટ્રેન્થ ઘટાડશે. અને પેલી આ અસર છે એ તૃતીયક તરફ જતા બેઝિક સ્ટ્રેન્થ વધારશે. પણ રિયલમાં શું જોવા મળે? મતલબ પ્રેક્ટિકલી જો તમે કેબી ની સરખામણી કરી લો, માનો કે આ બધા પ્રકારના એમાઇનનું જલીય દ્રાવણ લ્યો અને પ્રેક્ટિકલી તમે જુઓ તો ધ્યાન રાખજો, એક અસર છે બેઝિક સ્ટ્રેન્થ વધારશે આ તરફ જતા, અને બાકીની બે અસર છે ઘટાડશે. મતલબ 3 અસરનો સમન્વય લેવો પડે, બરાબર ને. ત્રણેય અસરોનો સમન્વય તમે કરો અને જો તમે સરખામણી કરો, માની લો કે હું મિથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનો લઉં, બરાબર ને. પ્રેક્ટિકલી ધ્યાન રાખજો, પ્રાયોગિક રીતે બરાબર મિથાઇલ વિસ્થાપિત એમાઇન લઈએ આપણે, તો એના માટે ઓર્ડર મિત્રો કઈક આવો મળશે આપણને. ધ્યાન રાખજો, જો આગળની આ અસરમાં શું હતું તો કે એમોનિયા કરતા બેઝિક સ્ટ્રેન્થ કોની વધે? 1-0, એની કરતા 2-0, એની કરતા 3-0. બાકીની બે અસરમાં આ ઓર્ડર આપણને મળ્યો. મતલબ બંનેની અંદર ધ્યાન રાખજો, 2-0 તો જુઓ છે એની પોઝિશન ઉપર જ છે, બરાબર ને. એટલે એ રીતે જો આપણે જોશું ને તો 2-0 છે એની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે આવવાની, બરાબર. 2-0 ની બેઝિક સ્ટ્રેન્થ વધારે આવવાની, ધ્યાન રાખજો. એમાઇન માટે શું થવાનું? 2-0 એટલે ધ્યાન રાખજો, આમ થવાનું CH3 twice NH. આની બેઝિક સ્ટ્રેન્થ સૌથી વધારે, કેમ કે બીજી બે અસરમાં પણ આને 2-0 ની ઇફેક્ટ નથી થઈ. આ અસરમાં પણ 2-0 છે એની પોઝિશન ઉપર જ છે, એ ટોપ ઉપર આવતા રહેશે, બરાબર ને. કેમ કે ટોપના ધ્યાન રાખજો, સ્ટુડન્ટ જયારે ડાઉન ગ્રેડ ઉપર આવે તો પછી આ મિડલ ઓર્ડર હોય ક્યાં આવી જાય? આગળ આવી જાય. સમજો છો તમને? ઓપનિંગ બેટ્સમેન હોય એનું ફોર્મ પાછું જાય તો શું થાય? તો કે મિડલ ઓર્ડર હોય એ આગળ આવી જાય, બરાબર. એવું જ છે અહીંયા આગળ, બરાબર. પછી તો ધ્યાનથી સમજજો, દ્વિતીયકની વાત થઈ, આ 2-0 છે, બરાબર. પછી તમે અહીંયા આગળ જુઓ તો ધ્યાન રાખજો, તૃતીયકની બેઝિક સ્ટ્રેન્થ વધારે હોવાની, પણ અહીંયા આગળ જુઓ તો પ્રાથમિકની વધારે હોવાની. પણ મિથાઇલ ગ્રુપ છે ને મિત્રો, એની અવકાશીય અવરોધક અસર થોડી ઓછી હોય. મતલબ અવકાશીય અવરોધક અસર ઓછી એટલે આ જે પ્રોટોનેશનની સરળતાનો ઘટાડો કરે એ ઓછો કરશે. સોલ્વેશન તો ચાલો ને ભાઈ બંને માટે તમે કોમન લો, પણ અવકાશીય અવરોધક અસર આની ઓછી એટલે ઘટાડો ઓછો કરે પ્રાથમિકમાં, બરાબર ને. એટલે ધ્યાન રાખજો, CH3NH2 આવશે એટલે કે પ્રાથમિક, બરાબર. પછી કોણ બચ્યું તો કે તૃતીયક, CH3 thrice N. અને છેલ્લે કોણ તો કે એમોનિયા. છેલ્લે કોણ તો કે એમોનિયા, બરાબર. તો આના માટે ઓર્ડર આપણે યાદ રાખવો તો ધ્યાન રાખજો, 2-1-3-0, 2-1-3-0. મિત્રો આ પ્રાયોગિક રીતે ઓર્ડર નક્કી થયો છે, 3 અસરોના સમન્વયથી,
બરાબર. ત્રણેય અસરોના સમન્વયથી મેળવેલો ઓર્ડર છે, ધ્યાન રાખશું. પણ માની લો કે એક કામ કરવું, ઇથાઇલ વિસ્થાપિત એમાઇન લઉં. કેવા એમાઇન લઉં? ઇથાઇલ કે પછી એનાથી થોડા બલ્કી હોય, ઇથાઇલ વિસ્થાપિત એમાઇન. તો શું થવાનું? તો કે ધ્યાન રાખજો, 2 તો રેસમાં આગળ નીકળી જ ગયો છે. C2H5 ટ્વાઇસ NH. આની બેઝિક સ્ટ્રેન્થ તો સૌથી વધારે છે. પણ ઘટાડો કરનારા ધ્યાન રાખજો બે ગ્રુપ હતા. એક સોલ્વેશન, એ પણ ઘટાડો કરતું, બરાબર. અને જેટલા બલ્કી ગ્રુપ આવતા જાય એટલું સોલ્વેશન ઘટતું જાય. અને બીજી અવકાશી અવરોધક અસર. તો મિત્રો, જેટલા બલ્કી ગ્રુપ આવતા જાય અવકાશી અવરોધક અસર વધે, પ્રોટોનેશન ઓછું સરળ થાય. બરાબર. અને સોલ્વેશન ઉપર પણ અસર થશે. તો ત્યાં આગળ મિત્રો, અહીંયા આગળ શું થાય છે ખબર? તો કે C2H5 થ્રાઇસ N છે ને એકને ઓવરટેક કરી જશે. મતલબ ધ્યાન રાખજો, અહીંયા થ્રાઇસ, થ્રાઇસ, બરાબર ને. પછી કોણ આવશે? તો કે 10 એટલે કે C2H5 NH2. પછી કોણ આવશે? તો કે NH3. કોણ આવશે? NH3. તો અહીંયા ઓર્ડર થઈ ગયો મિત્રો 2 3 1 0. એક વસ્તુ સમજી લેશું કે મિથાઇલ એટલે નાનું આલ્કાઇલ ગ્રુપ. મિથાઇલ એટલે કેવું? નાનું આલ્કાઇલ ગ્રુપ. નાનું આલ્કાઇલ ગ્રુપ હોય તો ધ્યાન રાખજો, નાનું છે આગળ આવી ગયું. ઇથાઇલ છે મોટું આલ્કાઇલ ગ્રુપ, તો ધ્યાન રાખજો મોટું 30 છે આગળ આવી ગયું, 10 પાછળ ચાલી ગયું. અથવા મારે સમજવું હોય તો એટલું હું કહી શકું કે મિથાઇલ સમૂહ હોય તો ધ્યાન રાખજો 30 કરતા 10 આગળ નીકળ્યું. એનો મતલબ એ થયો, ધ્યાન રાખજો, સોલ્વેશન બેઝિક સ્ટ્રેન્થ વધારવાનું છે અને અવકાશી અવરોધક અસર બેઝિક સ્ટ્રેન્થ ઘટાડવાનું છે, બરાબર ને. તો ધ્યાન રાખજો, સોલ્વેશન ઓવરટેક કરી ગયું કોને? અવકાશી અવરોધક અસર. સોલ્વેશન અહીંયા પાવરફુલ થયું મિથાઇલ, બરાબર ને. સમજો છો? બે પરિબળો આ ઓર્ડર ને ફોલો કરવાના છે, પણ એમાં સોલ્વેશન બેઝિક સ્ટ્રેન્થ વધારશે, બરાબર ને. ઓકે, ખ્યાલ આવે છે? અને અવકાશી અવરોધક અસર છે બેઝિક સ્ટ્રેન્થમાં શું કરવાનું? ઘટાડો કરવાનો. તો અહીંયા આગળ હું એટલું કહી શકું કે અહીંયા આગળ 30 કરતા 10 આગળ શા માટે આવી ગયું? કેમ કે ધ્યાન રાખજો, અવકાશી અવરોધક અસર તો 30 માં વધારે છે, 10 માં સોલ્વેશન વધી ગયું. પણ આની અંદર ધ્યાન રાખજો, 10 કરતા 30 કેમ આગળ આવી ગયું? એટલે કે બેઝિક સ્ટ્રેન્થ શા માટે વધી ગઈ? 10 કરતા 30 કેમ આગળ આવી ગયું? તો અવકાશી અવરોધક અસર તો છે જ, એમાં ધ્યાન રાખશું, પણ એમાં સોલ્વેશન ઓવરટેક કરી ગયું છે. એક મિનિટ 3010. મિથાઇલ જેવું નાનું આલ્કાઇલ ગ્રુપ હોય ને ત્યારે ધ્યાન રાખજો, નાનું છે આગળ આવી ગયું. એનો મતલબ એ થયો, ધ્યાન રાખજો કે આપણે આ અસરથી જે બેઝિક સ્ટ્રેન્થ વધારતા હતા એની કરતા સોલ્વેશન અસર વધી ગઈ. મતલબ આ અસરને ઓવરટેક કોણ કરી ગયું? સોલ્વેશન. પણ માનો કે ઇથાઇલ જેવું બલ્કી ગ્રુપ આપણે લઈએ તો 10 આગળ હોવું જોઈએ, સોલ્વેશન ત્યાં વધારે થાય. પણ ધ્યાન રાખજો 30 આગળ થઈ ગયું એટલે I0 ઓવરટેક કોને કરી ગઈ? સોલ્વેશન અસરને. કોને અસર કરી ગઈ? ઓવરટેક કરી ગઈ સોલ્વેશન અસર. કે 3 ઇથાઇલ એટલે આ અસર વધી જાય ને. તમારે યાદ રાખવા માટે આવું પણ કરી શકો, નાનું આલ્કાઇલ ગ્રુપ હોય તો 10 નાનું ગ્રુપ આગળ આવી જવાનું, પણ મોટું આલ્કાઇલ ગ્રુપ હોય તો મોટું આગળ આવવાનું, 3 આગળ આવવાનું. નાનું મિથાઇલ જેવું આલ્કાઇલ ગ્રુપ તો નાનો 1 આગળ આવવાનું, 3 પાછળ. મોટું આલ્કાઇલ ગ્રુપ તો 3 આગળ 1 પાછળ. મિત્રો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે
એરોમેટિક એમાઇનની બેઝિક સ્ટ્રેન્થ છે એની વાત કરવાના છે, એ પણ બહુ મહત્વનું છે. એને રિલેટેડ પ્રશ્નો આવે છે. મિત્રો, અહીંયા આગળ આપણે અટકીએ છીએ.